લે અત્યારે શાકભાજી લઈને આવી આવી ગયા દાણા નહીં લાયા તમે લે નાણા નતા એના જોડે અને તે ક્યાં મંગાયા હતા મંગાયા નતા પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલે તો ખરા ને દાણા માંગ્યા જ નહીં હોય તમે શરમમાં રહ્યા ને તમે પાછા એટલે ભાઈ એને નહીં મૂક્યા હશે જો તો નહીં લાગતા જોઈને ના લાવા કોઈ દિવસ આ માણસ બધું પણ તું તો ભાઈ જાતે લઈ આવો લે તો મારા જોડે મંગાવવાનું ને એમાં ડખા કરવાના અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો અને તમે આવું કરો પાછા સારું સારું બાકી બરોબર છે ને જો આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે આવ્યા છો તમે તો એને જ મેલીને આલ દીધા મને વજન પણ તમારે વેણવા જોઈએ ને એ તો આલી દે એ લોકો એવું જ કરે આપણે કાઢીએ ને તો એ બદલી દે એટલે આપણે ઊભું રહેવું પડે પણ તમે તો બાઇક ઉપર આમ ઊભા રહીને આલ દો 250 એવું જ કર્યું હશે તો વેણવા ચો એટલો બૈરો હતો ને વચ્ચે ઘૂસીને ચો વેણવા બેહું પણ વેણવા પડે અને આ રીંગણ તો જોવો કાલે ને કાલે મારે બનાવવા પડશે આ રવૈયા કહેવાય જોત ખરા ઓલા રીંગણ કે છે ને રવૈયા તું તો નક્કી કરા શું છે અરે રવૈયા છે પણ આવા થોડી હોય દાગા વાળા હવે આ કાલ હવારે મારે બનાવવા પડશે આ તો બનાવ 4 મહિના ઓલે બને એટલે મંગાવ્યું તું અરે પણ 2 દાડા તો શાક ચાલવું જોઈએ કે નહીં આખા મહિનાનું મંગાવ્યું હોય એમ કરે છે તું તો અને ગવારે આટલો લઈને હેડે આયા છો કેટલો લાયા છો આ તો ભેંસ ના ખાવાનો ગવાર નહીં આપણે ખાવાનો છે તમારે જ વધારે શાક જોઈએ છે એક વસ્તુ બરાબર તમે નહીં લાવી શકતા અને પછી કહે કે મને મારું કામ બહુ પરફેક્ટ કશું કામ પરફેક્ટ નહીં તમારું તો જાતે લઈ આવવાનું બરોબર જાતે જ લઈ આવવું પડશે બાકી મને તમને ખબર છે શરમ બહુ આવે બધું માંગવામાં બધા ભાઈઓ માંગી લે પુરુષો અમુક તો કેવા હોય અને તમને તો કશું આવડતું નહીં કેવા હોય ચકોર હોય એમ હા અને તમે તો હાવ ગોંડા જેવા છો હા એ તો મને લગન કરે તાર નહીં ખબર છે બહુ વધારે પડતું ના બોલશો આ 4 દાડા પહેલા મગ લાયા હતા અંદર જીવડા પડી ગયા છે હું હવાર હાંજ વેણતી થઈ જઈશું એ હું એ જ જોઉં છું ચમ આ વેણવા મોડી છે તમારા લીધે જે દુકાનથી કીધું તું એ દુકાનથી ના લવાય તમારા બીજી દુકાનથી ક્યાં લાવવાની જરૂર હતી પણ એ નતો હગલો તો હાજર તો નહીં લાવવાનું મને ફોન કરીને કહી દેવાનું કે ના નહીં લાવું હું એમ એ દુકાન બંધ છે પેલો પડેલું વાલ દેશે ના લાવું તોય ડખા થાય લાવ્યો તોય ડખા થાય તો મારે તો હું કરચવા જવાનું કે કશું ડખા ના થાય આ મગ તો જુઓ સર તો ખરી એકલા ભૂંડડા પડી ગયા છે અને મગ આટલા બધા 4 વેણી લાવ્યું ઓના કરતા જવા દે નવા લઈ લઈશું વાહ વાહ તમે તો બહુ રૂપિયા વાળા ના આજે તમે એમ કહો છો મગ ના ફેંકી દો કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બહાર મોકલી દો શકશું પણ તારામ શું ભૂંડ પડ્યા છે આજે ખાવાનું નહીં હાલવાની બસ મને એકલી વસ્તુ ખબર છે બહુ વધારે પડતું બોલતા આવડી ગયું છે શું હારું સાફ કરો હેડો તાર મગ 4 બનાવવાના છે સાફ થઈ રહી પછી તો ક્યારે એ વાલ દઉં જીવડા વાળા ખવડાવી દઉં તમને બોલો હું કાલ નવા લેતો હોય હેડ ને મેલ લાવવા જ પડે ને પોતે કરીને બેઠા શું લેવા મજૂરું કરું છું હવારથી મંડું છું તમારા લીધે કે મોંઘા ભાવના લઈને હેડે આયા છે પાછા જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું આખી જિંદગી માણસ આ જ શીખ્યા છે અવડું જ કર આપણે આમ કહીએ તે આમ જાય કેમ એવું ખાનદાનમાં છે લોહીમાં એવું છે કે આમ કહીએ તો આમ જાવ એમ હા ખાનદાનમાં ડખા છે આમ કીધું તું ને તો હું આમ અને એમાં ફસાઈ ગયો કશું ફસાયા નહીં ફસાયા તો અમે છીએ બરાબર હાઉ. હવે મને મગ વેણવા દો અને આ હારું, શાકભાજી હારું. બદલાઈ લાવો આ શાકભાજી બદલાઈને આવો જાઓ કશું બદલાવું નહીં મરચાઈ નહીં લાયા મરચાઈ લેતા આવો હા બસ લમણો ના લે હું આ મેલ દઉં છું કાલથી લઈ આવજે જાતે બરોબર મગ વેણો હા તો સાધન લઈ આલો હા હું મારી જાતે લઈ મગ આવી વેણો હું જાતે લઈ આવી મને સાધન મગ વેણો જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે પછી હું લઈ આવી શાકભાજીમાં જાતે મારા કોઈની ગરજ નહીં બરાબર ગરજ બતાવવાની નહીં